ભરૂચ તાલુકાના દયાદરા ગામમાં ઘરમાં ઘૂસ્યો વિશાળ અજગર, વન વિભાગે સફળતાપૂર્વક કર્યું રેસ્ક્યુ। ભરૂચ તાલુકાના દયાદરા ગામના તળાવની પાર વિસ્તારમાં આવેલા એક ઘરમાં વિશાળ અજગર ઘૂસી આવતા પરિવારજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો। ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને અંદાજે 7 ફૂટ લાંબા અજગરનું સફળતાપૂર્વક અને સલામત રીતે રેસ્ક્યુ કર્યું હતું। મળતી માહિતી અનુસાર હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા 2 દિવસથી સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે, જેના કારણે જંગલી પ્રાણીઓ પોતાના રહેઠાણમાંથી બહાર આવી રહેણાંક વિસ્તારોમાં પ્રવેશી રહ્યા છે। દયાદરા ગામના તળાવની પાર વિસ્તારમાં રહેતા ઇમરાન પટેલના ઘરે રાત્રિના સમયે તેમની પત્ની જરીના પટેલ ઘરકામ કરી રહી હતી। તે દરમિયાન તેમની નજર અચાનક ઘરમાં પ્રવેશેલા વિશાળ અજગર પર પડતા તેમણે બૂમાબૂમ કરી હતી। પત્નીની બૂમો સાંભળી ઇમરાન પટેલ તાત્કાલિક ઘરમાં દોડી આવ્યા અને તેમણે પણ અજગરને જોયો હતો। ઘટનાની જાણ થતાં આસપાસના રહેવાસીઓ પણ સ્થળ પર એકત્ર થઈ ગયા હતા। ઇમરાન પટેલે તાત્કાલિક N24 ગુજરાતી ન્યૂઝના રિપોર્ટર રફીક દિવાનનો સંપર્ક કર્યો હતો। માહિતી મળતા જ રફીક દિવાન સ્થળ પર પહોંચ્યા અને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યા બાદ તરત જ વન વિભાગને જાણ કરી હતી। વન વિભાગની ટીમ સમયસર ઘટના સ્થળે પહોંચી અને અંદાજે 7 ફૂટ લાંબા અજગરનું સલામત રીતે રેસ્ક્યુ કર્યું હતું। ત્યારબાદ અજગરને સુરક્ષિત સ્થળે છોડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં ગામ લોકો સ્થળ પર ઉમટી પડ્યા હતા। અજગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ થતાં સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો। રિપોર્ટર રફીક દિવાન, N24 ગુજરાતી ન્યૂઝ, ભરૂચ। નમસ્કાર, હું છું રફીક દિવાન અને N24 ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાત કરીએ તો ભરૂચ તાલુકાના દયાદરા ગામને તળાવની પાર વિસ્તારમાં આજે રાત્રિના સમયે એક વિશાળ અજગર નજરે પડ્યો હતો એક ઘરમાં, જે સમયસર મને જાણ કરી હતી અને જાણપૂર્વક મેં તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી અને વન વિભાગની ટીમે અહીંયા જગ્યા ઘટના સ્થળે આવી અને સમયસર એનું રેસ્ક્યુ સહી સલામત રીતે કરેલું છે। આજે આમના ઘરમાં આજે અજગર જેમના ઘરમાં નીકળેલો હતો, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું। તો શું નામ છે તમારું? મારું નામ પટેલ ઇમરાન છે। ભરૂચ તાલુકા દયાદરા ગામનો રહેવાસી છું। આજે રાતે મારા ઘરમાં અજગર જોવાના નજરમાં આવ્યો। મારી વાઈફે બૂમાબૂમ કરી મૂકી અને હું પાછળ વાળામાં હતો। પાછળ વાળામાંથી દોડતો આવ્યો તો અજગર મારા કબાટની નીચે ભરાઈ ગયો। એ વન વિભાગની ટીમ આવીને એને પકડીને મતલબ ટાઈમ પર પકડી ગયા, રમત લઈ ગઈને પકડીને।